હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં. તો આજની રેસીપી છે પોકેટ પરાઠા. છે ને એકદમ યુનિક નામ, પરંતુ સાવ ઇઝી છે અને બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. જો એક વખત તમે આ રેસીપી બનાવી લેશો ને તો બહારના સમોસા, પકોડા, ઇવન પીઝા પણ બાળકો ભૂલી જશે. તો બસ આપણે આજે એ જ રેસીપી બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું. પરંતુ હા, તેની પહેલાં મારી ચેનલ હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરી દઈશું. આ પોકેટ પરાઠા તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તેમને ખૂબ જ પસંદ આવશે. કે પછી તમે ક્યાંય પિકનિકમાં જાઓ, ક્યાંય ફરવા જાઓ કે ટ્રાવેલિંગમાં હોવ તો ત્યાં પણ સાથે લઈ જઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી બને છે. તો સૌપ્રથમ આપણે સ્ટફિંગનો મસાલો તૈયાર કરવાનો છે. તો તેના માટે 2 ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે. તેલની અંદર આખું જીરું શેકવા માટે નાખશું. હવે તેમાં અડધી નાની ચમચી જેટલી હિંગ લીધી છે. 1 મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને લીધી છે. તેને સરસ સાતળશું. ડુંગળી સરસ સતળાઈ જાય એ પછી તેની અંદર 1 મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સમારીને એડ કરવાનું છે. તો મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સમારીને મેં એડ કર્યું છે. તેને પણ સરસ સાતળીશું. હવે આની અંદર આપણે લીલા વટાણા એડ કરવાના છે. જો લીલા વટાણા અવેલેબલ ન હોય તો ચાલે, એવું કંઈ જરૂરી નથી. જો અવેલેબલ હોય તો લઈ શકો છો. હવે સરસ સતળાઈ છે એટલે આપણે રેગ્યુલર મસાલા એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને અડધી નાની ચમચી ગરમ મસાલો. હવે આ બધા મસાલાને સરસ સાતળીશું અને મિક્સ કરીશું. હવે આ મિશ્રણને આપણે ખાલી 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે. 5 મિનિટની અંદર જ સરસ બધા જ મસાલા, ડુંગળી, ટમેટા, વટાણા બધું સરસ ચડી જાય છે. તો તમે જોઈ શકો છો. હવે આની અંદર આપણે છીણેલું પનીર એડ કરશું. તો પનીરની ક્વોન્ટિટી તમે તમારી પ્રમાણે રાખી શકો છો. મેં 50 ગ્રામ જેટલું લીધું છે. હવે આની અંદર 3 બટેટા બાફી અને તેનો છૂંદો કરીને મેં એડ કર્યા છે. તો મીડિયમ સાઇઝના 3 બટેટા બાફી અને તેનો છૂંદો કરી લીધો છે. તો તેને એડ કરીશું અને તેને પણ સરસ મસાલામાં મિક્સ કરીશું. તો પનીર અને બટેટા અને આ જે મસાલો છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખૂબ જ આપણું સરસ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો બસ આને હવે સાઈડમાં ઠરવા માટે રાખી દેશું. હવે આપણે સ્લરી બનાવીશું. તેના માટે મેં ઘઉંનો લોટ લીધો છે 2 ચમચી જેટલો અને જરૂર પ્રમાણે તેલ લેવાનું છે. આ સ્લરી આપણે જે પોકેટ પરાઠા બનાવશું તેને ફરતે લગાડવા માટે તૈયાર કરીએ છીએ. તો બસ આવી રીતના જ તેલ નાખી અને આવી રીતના સ્લરી બનાવી લેવાની છે. હવે પરાઠાનો લોટ લેવાનો છે. મારી પાસે પરાઠાનો લોટ અવેલેબલ હતો જ પહેલેથી, બચેલો હતો. તમે બચેલો પરાઠાનો લોટનો યુઝ કરી શકો છો અથવા તો પરાઠાનો લોટ બાંધીને પણ લઈ શકાય છે. તો મારી પાસે બચેલો પરાઠાનો લોટ હતો તેનો મેં યુઝ કર્યો છે. તેના આવી રીતના ગોળ લુવા બનાવવાના છે અને તેને મોટી સાઇઝની રોટલી વણવાની છે. તો બસ અટામણ લેશું અને મોટી સાઇઝની રોટલી આપણે બનાવી લેશું. પાતળી અને મોટી રોટલી બનાવવાની છે. તમે જોઈ શકો છો આ સાઇઝની બનાવવાની છે. નાની રોટલી નથી બનાવવાની અને રોટલી થોડી પાતળી રાખવાની છે જેનાથી પડ એકદમ તરાતા ક્રિસ્પી રહે. તમે જોઈ શકો છો બધી જ રોટલી મેં વણીને તૈયાર કરી લીધી છે.
હવે બસ આપણે આપણા પોકેટ પરાઠા રેડી કરશું. તેના માટે એક રોટલી લીધી છે, તેની અંદર હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું હતું તે એડ કરવાનું છે, જે થોડું વધારે ક્વોન્ટિટીમાં લેવાનું થશે. આપણે જે આલુ પરાઠામાં લઈએ છીએ એનાથી થોડું વધારે એની અંદર સ્ટફિંગ જશે. તો બસ આવી જ રીતના એક રોટલીમાં આપણે 1.5 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું અને તેનો આપણે સ્ક્વેર શેપ આપીશું. આવી રીતના ચોરસ શેપમાં સ્ટફિંગ પાથરવાનું છે. તેની ઉપર ચીઝ ખમણીશું, જેથી બાળકોને તે ખૂબ જ પસંદ આવે અને ચીઝનો સરસ ટેસ્ટ પણ અંદર આવી જાય. ચીઝવાળું હશે તો બાળકો એકદમ ખુશીથી ખાઈ લેશે. તો બસ આવી રીતના ચીઝ સ્પ્રેડ કરશું. આમાં જે ચીઝ સ્લાઇસ આવે છે તે પણ એડ કરી શકાય છે ચોરસમાં. હવે જે આપણે સ્લરી તૈયાર કરેલી હતી તેને આવી રીતના બચેલી જે રોટલીનો ભાગ છે તેની ઉપર સરસ રીતના સ્પ્રેડ કરવાનું છે. ફરતું ચારે બાજુ સરસ રીતના આવી રીતના સ્લરી તેને પાથરી દેવાની છે, જેનાથી આપણા જે પોકેટ્સ બનશે અને જે તરાશે તે ક્યાંયથી છૂટા નહીં પડે તેટલા માટે. બસ આવી રીતના બે સાઈડથી ફોલ્ડ કરી લેવાનું છે સ્લરી લગાડ્યા પછી. તમે જોઈ શકો છો. બસ આ જ પ્રોસેસ છે. પોકેટ વાળી લેશું. હવે થોડી સ્લરી લગાડી અને બીજી બંને સાઈડથી પણ આવી રીતના પોકેટ્સ વાળી લેવાના છે ને એકદમ ઇઝી, ખૂબ જ ઇઝી રેસીપી છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે. બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો તમે જોઈ શકો છો પોકેટ્સ પરાઠા બનીને તૈયાર છે. બસ હવે આને ફ્રાય કરવાના જ છે. તો ફ્રાય માટે મેં થોડુંક ઓછું તેલ લીધું છે, સાવ ડીપલી ફ્રાય નથી કરવાના. તો બસ આવી જ રીતના બે સાઈડ સરખી રીતના ફ્રાય થઈ જાય, ક્રિસ્પી ઉપરનું પડ થોડું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને આપણે મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાનું છે, હાઈ ફ્લેમ ઉપર નથી કરવાનું. તો વારાફરતી બધા જ આવી રીતના આપણે પરાઠા શેકી લેશું. તો તમે જોઈ શકો છો આપણા બધા જ પોકેટ પરાઠા બનીને તૈયાર છે. એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી મસાલાથી ભરપૂર. અને તેને મેં સોસ સાથે સર્વ કર્યા છે અને ચીઝ લીધી છે, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. ઇવન મોટાને પણ ખૂબ જ આ ટેસ્ટી લાગશે. ટેસ્ટ વાઇઝ ખૂબ જ સરસ છે, જે બહારના સમોસા પકોડાને ભૂલાવી દેશે. તો તમે પણ આજે જ આ રેસીપી ટ્રાય કરો. અને જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.